હાય ફ્રેન્ડ્સ, હું કૃણાલ રામાનું જીએસ વર્લ્ડ ઇનસાઇટના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારી સમક્ષ પીએસઆઈ, કોન્સ્ટેબલ અને જીએસઆરટીસી હેલ્પરની ટેસ્ટ સિરીઝનો સેટ નંબર 2 લઈને આવ્યો છું. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. સાચું જોડકું પસંદ કરો. ક્વેશ્ચન 1 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન એ, એટલે કે જ્યોતિર્મઠ છે બદ્રિકાશ્રમ ખાતે, વેદાંત મઠ છે એ શૃંગેરી ખાતે, શારદા મઠ છે એ દ્વારકા ખાતે અને ગોવર્ધન મઠ છે એ જગન્નાથપુરી ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સિંધુ ખીણ સભ્યતાના શહેરોમાંથી કયા શહેરની ફરતે કિલ્લેબંધી જોવા મળતી નથી? એ લોથલ, બી હડપ્પા, સી ધોળાવીરા, ડી ચન્હુદડો. કરેક્ટ આન્સર છે ઓપ્શન ડી ચન્હુદડો. આ તમે એ રીતના પણ યાદ રાખી શકો કે બોલ છે દડો, એને ફરતે કોઈ પણ પ્રકારની કિનારી હોતી નથી. કિનારીને તમે કિલ્લો બંધી સાથે સરખાવી શકો છો. તમને ઈઝી રહેશે યાદ રાખવા માટે. ચન્હુદડોની શોધ ગોપાલ મજમુદારે 1931માં અને ચન્હુદડો એ સિંધુ નદી કિનારે આવેલ છે. જ્યારે ધોળાવીરાની શોધ રવિન્દ્ર બિસ્ટે 1991 સાલમાં, જે લુણી નદીના કિનારે આવેલ છે. હડપ્પાની શોધ દયારામ સાહનીએ 1921માં, જે રાવી નદીના કિનારે આવેલ છે. હડપ્પા એ સિંધુ ખીણનું સૌપ્રથમ શોધાયેલું શહેર છે. જ્યારે લોથલ એ એસ.આર. રાવે 1954માં ભોગાવો નદીના કિનારે આવેલું સ્થળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વશીકરણ, જાદુટોણાનો ઉલ્લેખ કયા વેદમાં થયેલો જોવા મળે છે? એ સામવેદ, બી અથર્વવેદ, સી ઋગ્વેદ, ડી યજુર્વેદ. કરેક્ટ આન્સર છે ઓપ્શન બી અથર્વવેદ. નેક્સ્ટ ક્વેશ્ચન. નદી અને તેનું પ્રાચીન નામનું સાચું જોડકું પસંદ કરો. આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર ઓપ્શન ડી, એટલે કે અસ્કિની નદીનું હાલમાં નામ છે એ ચિનાબ છે, ગોમલ નદીનું હાલમાં નામ છે એ ગોમતી છે, પુરુષણી નદીનું હાલમાં નામ છે એ રાવી નદી છે અને વિતસ્તા નદીનું હાલમાં નામ એ જેલમ નદી છે. આ ક્વેશ્ચન પૂછાય છે વારંવાર, તો આમાં ખાસ વધારે ધ્યાન આપવું. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના વિધાનોમાંથી ખોટું વિધાન અથવા વિધાનો પસંદ કરો. વિધાન 1. યજુર્વેદની રચના ગદ્ય અને પદ્ય એમ બંનેમાં થયેલી છે. વિધાન 2. દર્શન ગ્રંથોની સંખ્યા કુલ 6 છે. વિધાન 3. મત્સ્ય પુરાણ એ સૌથી પ્રાચીન પુરાણ છે. ઉપરોક્ત પૈકી બધા વિધાનો સાચા છે, મતલબ આપણા ક્વેશ્ચન મુજબ આન્સર એક પણ નહીં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભગવાન બુદ્ધના જીવનને લગતું કયું વિધાન બંધ બેસતું નથી? એ. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, બી. તેમના પ્રિય શિષ્યનું નામ આનંદ હતું, સી. જ્ઞાન પ્રાપ્તિ લીમડાના વૃક્ષ નીચે થઈ હતી, ડી. ગૃહ ત્યાગ 29 વર્ષની ઉંમરે કર્યો હતો. ખોટું શું છે તમારે મને કહેવાનું છે. કરેક્ટ આન્સર છે ઓપ્શન સી, જ્ઞાન પ્રાપ્તિ લીમડાના વૃક્ષ નીચે થઈ હતી. આ ખોટું વિધાન છે. સાચો જવાબ છે લીમડાની જગ્યાએ પીપળાના વૃક્ષ નીચે થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા ગુજરાતી સાહિત્યકાર અથવા લેખક બંધારણ સભાના સભ્ય હતા? એ. ઉમાશંકર જોશી, બી. પન્નાલાલ પટેલ, સી. ઝવેરચંદ મેઘાણી, ડી. કમા મુનશી. કરેક્ટ આન્સર છે ઓપ્શન ડી, કમા મુનશી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા મહાજન પદની રાજધાની વર્તમાન ભારત દેશની બહાર આવેલી છે? એ. વજ્જી, બી. કુરુ, સી. કંબોજ, ડી. અવંતી. કરેક્ટ આન્સર છે ઓપ્શન સી, કંબોજ. કંબોજ એ હાલમાં રાજપુર હાટક પ્રદેશમાં અને જે નૈઋત્ય કાશ્મીર પ્રદેશમાં આવેલો વિસ્તાર છે. અવંતી, જેનું નામ છે ઉજ્જૈની, હાલમાં એ માળવાનો પ્રદેશ છે.
કુરુ, ઇન્દ્રપ્રસ્થ હાલમાં એ દિલ્હી અને મેરઠનો વિસ્તાર છે. વજ્જી એ મિથિલા હાલમાં ઉત્તરી બિહારનો વિસ્તાર છે. એટલે કે કંબોજ છે એ નૈઋત્ય કાશ્મીર એટલે કે પાકિસ્તાનની આજુબાજુનો વિસ્તાર છે, જે હાલમાં પાકિસ્તાનમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાચું જોડકું પસંદ કરો. નંદ વંશ, ગુર્જર પ્રતિહાર વંશ, ચૌહાણ વંશ, ચોલ વંશ. રાજધાની કઈ છે તમારે કહેવાનું છે. કરેક્ટ આન્સર છે ઓપ્શન સી, એટલે કે નંદ વંશની રાજધાની પાટલીપુત્ર, ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની કનોજ, ચૌહાણ વંશની રાજધાની અજમેર અને ચોલ વંશની રાજધાની તાંજોર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. કુષાણ વંશની રાજધાની મથુરા હતી. આયુર્વેદનો સૌપ્રથમ ઉલ્લેખ યજુર્વેદમાં થયેલો છે. આધુનિક ભૌતિક શાસ્ત્રનો આધાર પરમાણુવાદ પર રહેલો છે. ચોથી બૌદ્ધ સભાનું આયોજન કનિષ્કના સમયમાં થયું હતું. ઉપરોક્ત પૈકી ઓપ્શન બી એ ખોટો છે. આયુર્વેદનો સૌપ્રથમ ઉલ્લેખ યજુર્વેદમાં નહીં પરંતુ અથર્વવેદમાં થયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. ઓપ્શન એ, જ્ઞાનપીઠ એવોર્ડ એ સાહિત્ય ક્ષેત્રનો દેશનો સર્વોચ્ચ એવોર્ડ છે. ઓપ્શન બી, રણજીતરામ સુવર્ણ ચંદ્રક એ સાહિત્ય ક્ષેત્રનો ગુજરાતી ભાષાનો સર્વોચ્ચ એવોર્ડ છે. ઓપ્શન સી, નરસિંહ મહેતા એવોર્ડ વિજેતાને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. ઓપ્શન ડી, રમણભાઈ નીલકંઠ એ હાસ્ય સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો એવોર્ડ છે. ઉપરોક્ત પૈકી વિધાન અથવા ઓપ્શન સી એ ખોટું છે. 1 લાખની જગ્યાએ 1.5 લાખ રૂપિયા આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સોરઠ તારા વહેતા પાણી નામની કૃતિના સર્જક કોણ છે. એ ઉમાશંકર જોશી, બી ઝવેરચંદ મેઘાણી, સી નર્મદ, ડી દલપતરામ. કરેક્ટ આન્સર છે ઓપ્શન બી, ઝવેરચંદ મેઘાણી. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્નેહ રશ્મિ ઉપનામથી કોણ જાણીતું છે. એ ઉમાશંકર જોશી, બી બંસીલાલ વર્મા, સી જીણાભાઈ દેસાઈ, ડી અમૃત ભટ્ટ. કરેક્ટ આન્સર છે ઓપ્શન સી, જીણાભાઈ દેસાઈ. અમૃત ભટ્ટનું ઉપનામ છે ઘાયલ, બંસીલાલ વર્માનું ઉપનામ ચકોર અને ઉમાશંકર જોશીનું ઉપનામ વાસુકી અને શ્રવણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વી વલ્લભ કૃતિના લેખકનું નામ શું છે. એ કમા મુનશી, બી દલપતરામ, સી પન્નાલાલ પટેલ, ડી ગોવર્ધન ત્રિપાઠી. કરેક્ટ આન્સર છે ઓપ્શન એ, કમા મુનશી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગરબાની રચના કરનાર સર્જકનું નામ જણાવો. એ વલ્લભ મેવાડો, બી દયારામ, સી અખો, ડી નરસિંહ મહેતા. કરેક્ટ આન્સર છે ઓપ્શન એ, વલ્લભ મેવાડો. જ્યારે ગરબીની રચના દયારામે કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સાચું જોડકું પસંદ કરો. તરણેતરનો મેળો, વૌઠાનો મેળો, ગાય ગોહરીનો મેળો, રવેચીનો મેળો એ કયા જિલ્લામાં આવેલો છે અથવા કયા જિલ્લામાં ભરાય છે. ઓપ્શન ડી એ સાચો છે, એટલે કે તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં, વૌઠાનો મેળો અમદાવાદમાં, ગાય ગોહરીનો મેળો દાહોદમાં અને રવેચીનો મેળો કચ્છમાં ભરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાચું જોડકું પસંદ કરો. આગવા નૃત્ય, હાલી નૃત્ય, મેર નૃત્ય, ટિપ્પણી નૃત્ય કઈ જગ્યા એ સંબંધિત છે અથવા કયા જિલ્લાના લોકો એ નૃત્ય કરે છે. ઉપરોક્ત પૈકી ઓપ્શન બી એ સાચો છે, એટલે કે આગવા નૃત્ય એ ભરૂચ, હાલી નૃત્ય એ તાપી અને સુરતના, મેર નૃત્ય છે એ પોરબંદર
અને ટિપ્પણી નૃત્ય છે એ જુનાગઢના લોકો કરે છે. જુનાગઢ એટલે જુનાગઢ જિલ્લાના. નેક્સ્ટ ક્વેશ્ચન. સાચું જોડકું પસંદ કરો. અંજલિ વોરા, મૃણાલિની સારાભાઈ, સુનયના હજારીલાલ, સ્મિતા શાસ્ત્રી. કયા નૃત્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓ છે એ તમારે કહેવાનું છે. સાચો જવાબ છે ઓપ્શન એ એટલે કે અંજલિ વોરા એ ભરતનાટ્યમ, મૃણાલિની સારાભાઈ એ કથકલી અને ભરતનાટ્યમ, સુનયના હજારીલાલ એ કથક અને સ્મિતા શાસ્ત્રી એ કુચીપુડી સાથે સંકળાયેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સાચું જોડકું પસંદ કરો. સોમનાથ, મીરા દાતાર, પાનસર, સંજાણ. કયા જિલ્લામાં આવેલ સ્થળ છે. ઓપ્શન એ સાચો જવાબ છે એટલે કે સોમનાથ એ ગીર સોમનાથ જિલ્લામાં, મીરા દાતાર એ મહેસાણા જિલ્લામાં, પાનસર એ ગાંધીનગર જિલ્લામાં, જ્યારે સંજાણ એ વલસાડ જિલ્લામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સાચું જોડકું પસંદ કરો. ટુવા, લસુન્દ્રા, ઉનાઈ, તુલસીશ્યામ. આ બધા ગરમ પાણીના ઝરણા આવેલા છે આ સ્થળમાં. એ કયા જિલ્લામાં આવેલું છે એ તમારે કહેવાનું છે. ઉપરોક્ત પૈકી ઓપ્શન બી એ સાચો જવાબ છે એટલે કે ટુવા છે એ પંચમહાલ જિલ્લામાં, લસુન્દ્રા છે એ ખેડા જિલ્લામાં, ઉનાઈ છે એ નવસારી જિલ્લામાં, જ્યારે તુલસીશ્યામ એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. મિત્રો, જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીં તમને એક ક્વેશ્ચનની અંદર ટોટલ 4 ક્વેશ્ચન સમાવીને એવી રીતના મેં જોડકા જોડીને તમારી સમક્ષ ક્વેશ્ચન રજૂ કરેલા છે. ક્વેશ્ચન 20 આપેલા છે પણ ખરેખર 20ની જગ્યાએ 30 પણ સંખ્યા હોઈ શકે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.